વધેલા ભાતમાંથી રસિયા મૂઠિયા બનાવીશું। મિક્સિંગ બાઉલમાં 1 વાટકી ભાત ઉમેરશું, સાથે 1 વાટકી ચણાનો લોટ ઉમેરશું, આદુ મરચાંની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરીશું, સાથે હિંગ, 1 ચમચી અજમાને ક્રશ કરીને ઉમેરશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। મૂઠિયા એકદમ ફૂલેલા બને તે માટે 2 ચમચી ખાવાના સોડા, અડધા લીંબુનો રસ ઉમેરશું, 1 ચમચી ખાંડ, સાથે 1 ચમચી તેલ ઉમેરશું, 1 કપ ઝીણી સુધારેલી મેથી સાથે થોડા કોથમીરના પાન ઉમેરીને બધી વસ્તુને મિક્સ કરી લઈશું। પાણી અત્યારે નથી ઉમેરવાનું, જરૂર પડે તો 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીને મૂઠિયા માટેનો લોટ બાંધી લઈશું। આ રીતે મૂઠિયા માટેનો લોટ બાંધી લીધો છે। મૂઠિયાનો લોટ હાથમાં ચોટે નહીં તે માટે તેલ લગાવી દઈશું અને મૂઠિયા તૈયાર કરી લઈશું। મૂઠિયા સાઇઝમાં નાના રાખવાના છે, કૂક થશે ત્યારે સાઇઝમાં ડબલ થશે। વઘાર કરવા માટે પેનમાં 3 ચમચી તેલ, વઘાર માટે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1/4 ચમચી મેથી દાણા, 2 લવિંગ, 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર અને ચપટી હિંગ ઉમેરશું। વઘારને સાતળી લઈશું। હવે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીને સાતળી લઈશું। મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર સાથે ધાણા જીરું પાવડર ઉમેરીને મસાલાને પણ અડધી મિનિટ માટે સાતળી લઈશું। હવે 3 કપ જેટલું પાણી ઉમેરશું। ત્યાં તમે છાશ પણ ઉમેરી શકો છો। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને મિક્સ કરી લઈશું। એક ઉકાળો આવે પછી મૂઠિયા ઉમેરી દઈશું। ગરમ પાણીમાં મૂઠિયાને આપણે કૂક થવા દઈશું। 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે, મૂઠિયા કૂક થઈ ગયા છે। હવે 1 વાટકો ફેટેલું દહીં ઉમેરશું। દહીં ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું। 1 ચમચી ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈશું। 3 થી 4 મિનિટ માટે થવા દઈશું। હવે ઉપરથી વઘાર કરી લઈશું। થોડા કોથમીરના પાન ઉમેરી દઈશું। ફૂલ રેસીપી NY કિચન પર આપેલી છે। થેન્ક યુ ફોર વોચિંગ।